હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો આજ તો બહુ ખુશ છીએ, કેમ કે તમને ખબર જ હશે ખુશી શેની છે એમ। ભગવાન શ્રીરામ ભગવાન આવવાના છે। જોકે શ્રીરામ ભગવાન તો હંમેશા માટે હોય જ તે, બધાના દિલો દિમાગમાં હોય જ તે, પણ વધારે ખુશ એટલા માટે કે ભગવાન માટે, શ્રીરામ ભગવાન માટે એવડું મોટું કાર્ય થાય છે ગામમાં। 3.5 દિવસનો હવન થાય છે, તો આપણે જણા જવાનું છે। પહેલાં તો ઘરે જઈશું ને થોડુંક વાર પાછું ઘરાકનું કામે કરવાનું હોય, કપડાં સીવવાના હોય, થોડાક દેવાના હોય ને હવનમાં પહેરવા માટે, એટલે એ કરવું પડશે। અને ટાઈમ મળશે એટલે આપણે ત્યાં જવાનું છે। તો આજ તો શોભાબેન ને એ બધા વ્યા જાય, હું તો બહુ વસ્તી મોડું થઈ ગયું મારે, તો આજ થોડુંક બધું કામ કરવા રહી ને આશાબેન હગાઈમાં વ્યા જાય ને આપણે જવાનું છે હવે। તો ઉતાવળ છે થોડીક, તો હાલો આપણે જઈએ ગામમાં। આવે આપણે બ્લાઉઝ સીવી નાખીએ, બ્લાઉઝ સિવાય જાય એટલે જલ્દીના જવા થાય। આજ તો બપોર પછી શરૂ થવાનું છે, પૂજાને એવું બધું કરવાનું હોય, એટલે આખો દિવસનું ન હોય, 3-3.5 દિવસનું હવન છે, એટલે આજે બપોર પછી શરૂ થાય એટલે અડધો દિવસ વયો જાય। પૂજાને એવું બધું કરવાનું છે, એટલે આપણે તોય જવાનું તો છે જ, તાના શરૂ થવાનું કામ શરૂ થવાનું થાય ને, તો આપણે એક બ્લાઉઝ સીવી નાખીએ એટલે એક તો ઓછું। હાલો, અમારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો, તો નાસ્તો કરી લઈએ ને। અમારે જો ઓલા કિરણબેન તો બોર લાવ્યા ને, અમારે રેખા ભાભી ઓલું લાવ્યા, હું આ તલપાક લાવ્યા। હું એ થોડોક લાવેલ હતી નાસ્તો, જો કેમ વિદ્યા મજા આવે ને। કોઈ ખાતું નહીં, પણ અત્યારે આમ બધા હારે મજા આવે કા। આ એક અમારા નવા બેનપણી, બીજા નામ શું છે હે, અંજલિ, એનું નામ છે અંજલિ। અત્યારે અમારે હા નો નાસ્તાનો ટાઈમ હોય, બધા ભેળા થાય, નાસ્તો બાસ્તો કરી લઈ। હવનમાં જવાનું હતું પણ એકલી પડી રહી, કોઈ હથવારો હતો નહીં, પછી જા નહીં હોય કાંઈ જાવું। હિરેનબેન તક ગયેલા તો ત્યાં ગયેલા કપડાં ધોવા, તો એને કપડાં ધોવાનું કામ હતું, દીદી જા। પછી ઓલા જીજ્ઞાબેન હતા, એ કંઈ આવ્યા નહીં, એ કંઈક કામ કરતા છે। અમારા રેખાભાબેન તો નાની ગુડી છે, એટલે એ કંઈ આવે નહીં, એટલે હું કંઈ હથવારો હતો નહીં, તો હું કાંઈ જી નહીં। હવે નાસ્તો કરવાનો, ચાલો નાસ્તો કરી લઈએ, હાલો બોર ખાવા બધા। જો આ બોર છે, એમાં અંદર અમુક પાકેલા છે, બહુ મસ્તીના, નળિયા નો આવવા દેતા હેઠા બોર બો ખાન મન થતું, પણ આખરે આ બોડીતા પડખી જાય ખબર નહીં। હાલો, તો હમણાં છે થોડીક તેજી, એટલે હિવામાં થોડુંક મોડું કરતા જાય છે, રોજ અમારે થોડુંક મોડું થતું જાય છે ને। હાલો હવે જવા દેવું છે વાડીએ, થોડુંક અંદર થઈ ગયા છીએ ને, હવે જમવાનું છે। આવીને કાંઈ કામ ન હોય, પણ આજ છે ને હું ભત્રીજાની સગાઈમાં ગઈ કે ઠેઠ મણહાર, ઠેઠ અલંગ હતી, મણહાર થોડો સોયસ્યા નહીં, મણહાર નહીં, મણહાર હે અસલી તા જા મણહાર મિત્રો, એને મણહાર બોલતા નથી આવડતું, એટલે બોલાઈ જ હોય કે ખબર નહીં, મણહાર એમ પહેલેથી મણહાર જ કે મણહાર એમ નહીં બોલતી, પહેલેથી શું કહેવાનું મણાર, એમાં તો મણહાર એમ હતું। મને ઊંધું લાગ્યું છે, હું તો ઘડીક વિચાર કરું, મેં કીધું ઈ તો કયું ગામ હશે એમ। સોયસ્યા તો મને ખબર હતી, મેં સોયસ્યા તો કે નહીં, મણહારી કે અમારે છે ને આશાબેન તક જઈ આવે કે, એટલે એને આવીને આખી સ્ટોરી સ્ટેપ બાય સ્ટેપ જી હોય નાથી આવી હોય ત્યાં સુધી બધી સ્ટોરી તમને કહી દે આગળ ખબર આઈથી જાને અલંગાડો એવું મેં તો બોટું બધું આમ કઈ બાજુ નજર નાખી એમ થતું, ઘડી અહીં દઉં તો અહીં સારું આવે, અહીં દઉં તો આમ સારું આવે। કેટલી મસ્તના સોફા ને કેટલી મસ્તના આમ બધા કબાટ ને હોય ને બધી હારી વસ્તુ એવી। પછી તો મારું મોઢું થાકી ગયું, મેં કીધું થાય તો સારું અલંગ, કેટલી મજા આવી, અલંગ બહુ મજા આવે। અલંગની વસાળ થઈને જા તમે, વસાળે થઈને જા, એ બાજુ થોડોક વસાળ આવે ને, પછી આમ રસ્તો થાય ને વાળી, આમ રસ્તો થાય ને પછી એના ભત્રીજાને હારાનું ઘર આવી જાય, ભત્રીજા પછી પૂગી જાય। ફેમિલી કુટુંબમાં થાય, કુટુંબમાં ભાઈ છોકરો થાય, તે અમારા ભત્રીજા એમ બોલે, સાહેબ છોકરો થાય ભાઈ છોકરો એમ, હું એમ કહું ભત્રીજો એમ, ભાઈ છોકરો એટલે ભત્રીજા। હા પછી શું કર્યું, પછી તો ના જઈ ને પછી અમે બધા વિતરા, પછી ઘડીક ખમીને પછી મને તો સકા સડ્યા, પછી પાણી પીધું, પછી ઘડીક વાર બેઠા બધા ને, પછી તો ઓલું કરવાનું ને બધું ઘરેણાનું પહેરાવાનું એવું બધું પહેરાવ્યું ને, કેક કાપી, કેક ખાધી, કેક ખાઈ હતી, ભાવતી છે તી, નકર તો કોઈ નતું ખાતું, તેથી ખૂટતું નથી, નહીં ના ભાવતી, હા આયલી જા તો ભૂખ તો લાગી હતી, ખવડાવ્યું હું કઈ ખાવાનું સારું હતું। ઠીક, હાલો ભાઈ, અમારે આશાબેન જ્યાં તેને મજા આવી ગઈ અને ખાવાનું હાલ લાગ્યું ને। એક દી અમારી નાની બેનનો બર્થડે હતો ને, હું કેક લાવી હતી, કોઈ ખાય જ નહીં, પછી કેક કઈ હારી રહી નહીં, અમારે કઈ ફ્રીજ નથી, પછી તો કોઈ ખાય નહીં, પરાણે હવે કોઈ ખવાય નહીં, કેટલી બધી કેક પડી રહી। ઠીક, હાલો હવે આપણે ખાઈ લેવું નહીં આવે,
ખાઈ લે હું ઘડી તમારે તમારું આજ 10 મિનિટ વાર છે 10 મિનિટ તમારે આજની જર્ની લે એટલે કઈ એટલે આપણે 7:30 જ ખાવાનું છે બધાને 10 મિનિટ હાલ આજની જર્ની કેવી રહી હાડી રહી અમે હાડી ની હારી એક બેન બોલે મણહાર અને એક બેન ને હાડી રહી તો હવે હું તમને મારી વાત કહું મારે જવાનું તો હવનમાં થી મેં પેલા એટલે આખો દી ઘરાક એટલા આવતા હા થી પછી છે ને હું કહું હવે હું જા હાલો તી હું ત્યારથી નાવા રહી ને ત્યાં મને બધા હમા મળ્યા પછી કેમ કર્યું ખબર આપણે કઈ ઢીલા તો દઈ નહીં તે પછી શોખમાં શાકભાજી લઈને બકાલું લઈને પછી વી આવી ઘરે તે પછી હાનનું પાછું જવાનું હતું તે જવાનું હતું ને તે હું ખાલો હવે હું જાઉં તો ઘરાક આવતા જા તે હવે હું જવા રહી મેં ફોન કર્યો ને બેનપણીને મેં કીધું બધા હવનમાં પૂગી જાય તાકે હવે મેં આવવા તૈયાર થઈ ગયા મજા આવી તો પછી મેં કીધું હવે આપણે આજનો દિવસ કેન્સલ હું કહું કાલથી જાઉં એટલે આજ બધાને થોડું ઘણું એવું તો હા એવું છે આજ કઈ મજા આવી ગઈ થોડી મજા આવી ગઈ મજા આવી ગઈ હાલો લ્યો તો હવે 5 મિનિટની વાર છે હાલો હવે ખાવાનું થઈ ગયું હવે ખાવાનું તો ઓળો છે એટલે એકદમ ખાવા મળવું છે એમ થાય ને અમારો આજનો વ્લોગ અહીંયા સુધી મળીએ બીજા નવા વ્લોગમાં તમને મારો વ્લોગ કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય